માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહેવાલ મંગાવ્યો છે. મારે પણ કમિશનર પાની સાથે વાત થઈ છે. આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે. એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓએ લીધી છે. વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા 5 દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, નદીના બોટથી ડ્રોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે. ઇન્સ્પેક્શન બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ક્રેક અને અપસ્ટ્રીમ બાજુ સ્લેબ તેમજ ફૂટપાથમાં તિરાડ એ જોવા મળી છે. બ્રિજ રિપેરિંગ, આંશિક પુનઃરચના, સંપૂર્ણ રિસ્ટોરેશન, વાઇન્ડિંગ અને નવા બ્રિજના વિકલ્પોની ચર્ચા વિચારણા પણ કરી છે. માની માહિતી તો મગાવવાની જ હોય છે. માહિતીના આધાર ઉપર જ, કારણ કે બ્રિજ એ ગંભીર બાબત છે, એટલે માહિતીના આધાર ઉપર રેકર્ડ ઉપર હું આપને કહી રહ્યો છું. રેકર્ડ ઉપર મારે કહેવું જોઈએ એવું મને લાગે છે, એટલે આપને હું કહી રહ્યો છું. 6મી તારીખે ડિમોલેશન તથા ટેકનિકલ નિષ્ણાતોને એનડીટી હેમર ટેસ્ટની કામગીરી માટે પણ બોલાવવામાં આવ્યા હતા. કુલ મળીને ઘણી બધી સૂચનાઓ બાદ આ બ્રિજમાં આઈઆઈટી, રોકી અને એસવીએનઆઈટી દ્વારાના જણાવ્યા મુજબ બ્રિજ 25/10/25 સુધી બંધ રાખવાનો નિર્ણય એ થયો છે. રિપેરિંગ થયે તરત જ રાહદારીઓને મુશ્કેલી ન પડે, પણ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની એ ટેકનિકલ બાબત છે, ત્યારે કોઈને પણ જોખમ ન થાય એના માટે રાજ્યની સરકારે, હું અમદાવાદની જનતા અને જે અવર જવર કરે છે એમને મુશ્કેલી પડે છે, એના માટે રાજ્યની જનતાનો, અમદાવાદની જનતાની અમે માફી પણ ચાહીએ છીએ. પણ આ જોખમી હોય, ધ્યાનમાં આવ્યું એટલા માટે કંઈ મુશ્કેલી ન થાય કોઈને, અને કોઈની જાનહાની ન થાય, કોઈને વાગે નહીં, એના માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે. 10/12 7/12 થી 10/12 નહીં, 25/10/25 25/10/25 નહીં. આ બધી બાબતો બંધ રાખવાનો નિર્ણય એ ત્યારે લીધો હતો. આ બધી જ ટેકનિકલી બાબતો ધ્યાનમાં આવતા તરત જ તે રિપેર થઈને એને શરૂ કરવામાં આવશે. આ હું સુધારો કરું છું. 25/10/25 સુધી બંધ રાખવાનો નિર્ણય જે તે વખતે લેવાનો. મેં એટલા વાત કરી કે એને ઝડપથી ચાલવા માટે, એને ઝડપથી 2047 પહેલા વેગ આપવા માટે થઈને 3 સ્લેબ કર્યા છે. આપણે જાણીએ છીએ કે માનનીય નરેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રીને કહેતા ગયેલા છે 25/12 સુધી બંધ રહેશે. એટલા માટે આપણે 75 વર્ષ ગુજરાત બન્યાને થવાના છે 35માં. તો આપણું ગુજરાત વિકસિત એ 47 પહેલા કેવી રીતે થાય, એના પેરામીટર્સમાં આપણે આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. નહીં, તમામ 6 ઝોનમાં તમામ મહત્વના પ્રોજેક્ટો છે, એનું પણ મોનિટરિંગ કરશે. રાજ્યના નાના નાના વિકાસના કામોનું પણ મોનિટરિંગ કરશે, અને નવા કામો પણ કેવી રીતે ઉમેરવા, હું તમને એની ડિટેલ પણ મળી જાય એવો પ્રયાસ કરીશ. કે ખૂબ મહત્વનું, ને રાજ્યની સરકારે બહુ મોટું ઇનિશિયેટિવ મુખ્યમંત્રીશ્રીના જ્યાં જેટલી જરૂર પડે ત્યાં બજેટમાં જોગવાઈ કરવાની પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. આ ક્લસ્ટરમાં કે તમારે આવી જરૂર છે, આ ક્લસ્ટરમાં, આ જિલ્લામાં, આ વિસ્તારમાં, તો સામેલ કરો બજેટમાં. કેન્દ્રને જરૂર પડે તો કેન્દ્ર પણ કરીશું. પણ મેં કહ્યું એમ કે આવનારા સમયની અંદર આવું કોઈ મોટિવ લીધું હોય તો ગુજરાત રાજ્યએ લીધું છે. સ્વાભાવિક છે, નવી વસ્તુ છે, નાના મોટા આપ પણ પ્રશ્ન કરો છો એમ કદાચ વહીવટમાં આવશે તો એને સોલ્યુશન પણ કરીશું. ના, કોઈ બાકાત ન રહે. આ વિકાસ દૈનિક છે, 365 દિવસ છે. તમે અગાઉ પણ કહ્યું કે પ્રશ્નો પણ કાયમી છે, નવા સ્વરૂપે આવતા હોય છે, એટલે કશું જ બાકાત નહીં રહે. એની અંડરમાં આખું ઇન્ટિગ્રેટેડ કેવી રીતે વિકાસ થાય, કારણ કે દરેક ઝોનની તાસીર અલગ હોય છે, દરેક ઝોનની જરૂરિયાત અલગ હોય છે,
દરેક ઝોનમાં વિકાસની બાબતોમાં રો મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન અન્ય જગ્યાએ જતું હોય, આ બધાને ધ્યાનમાં રાખીને કઈ કઈ એવા વે છે કે નજીક કરી શકાય એવો પ્રયાસ રાજ્યની સરકાર. યસ, બિલકુલ. માળખાકીય સુવિધાઓ પણ છે.